Hello, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Environment. This is the part number 4 of, of our unit number 5. In our last lecture, that is part number 3, we have completed international liquidity and what are the achievements of International Monetary Fund. In this part, we are going to start with limitations or shortcomings of International Monetary Fund, and we are going to understand what is the relationship between India and International Monetary Fund. Okay, so this is the course content of unit number 5. In that we have completed history, objectives, structures, functions and achievements of International Monetary Fund, and we are going to start with shortcomings or limitations of International Monetary Fund, and then we will see what is the relationship between India and IMF. So in our next lecture, આના પછીનો જે કંઈ નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે વર્લ્ડ બેંકથી સ્ટાર્ટ કરીશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ લિમિટેશન્સ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઓર વી કેન સે શોર્ટકમિંગ્સ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. First one is the conditions of borrowing from the fund, that is IMF, have been found to be too stringent. કે જ્યારે કોઈ મેમ્બર નેશન આઈએમએફમાં લોન માટે અપ્લાય કરે છે ત્યારે આઈએમએફ સર્ટેન કન્ડિશન મૂકે છે મેમ્બર નેશનની સાથે કે આ થોડી કન્ડિશન્સ અથવા જે કંઈ કન્ડિશન્સ આઈએમએફ પ્રોવાઈડ કરે એ કન્ડિશન્સ ફૂલફિલ થવી જોઈએ તો જ તમારી લોન તો જ મેમ્બર નેશનની લોન સેન્કશન થાય. ઓકે, સો એની પાછળ ઓબ્જેક્ટિવ હોય ડેવલપમેન્ટ ઓફ મેમ્બર કન્ટ્રી. સો ઘણીવાર આવી કન્ડિશન્સ બહુ સ્ટ્રિક્ટ થઈ જતી હોય છે મેમ્બર નેશન માટે. ઓકે, સો આવી જે કંઈ કન્ડિશન્સ આઈએમએફ આપે મેમ્બર કન્ટ્રીને, સો ઘણીવાર મેમ્બર કન્ટ્રીને તે પોતાની કન્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરાવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. ઓકે, સો ધીસ ઇઝ વી કેન સે શોર્ટકમિંગ ઓર વી કેન સે લિમિટેશન ઓફ આઈએમએફ. અને ઘણીવાર એવું બનતું હોય કે મેમ્બર નેશનને લોનની રિક્વાયરમેન્ટ પણ હોય અને જે કાંઈ આઈએમએફ આવી કન્ડિશન્સ આપે છે એને ફૂલફિલ કરવી એટલી મુશ્કેલ બની જતી હોય. ઓકે, સો ધીસ ઇઝ વી કેન સે વન ઓફ ધ શોર્ટકમિંગ. Second one is, although the fund has by and large adequate resources for the immediate future, but these are not sufficient to meet future needs of its members. There is an urgent need to increase the resources of the fund to safeguard the international financial system, which is dominated by volatile capital flows. It appears that developed countries are not willing to increase the quota of the fund. Okay, so in our part number 1, we have seen that what are the resources of International Monetary Fund. કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પોતાનું ફંડ ક્યાંથી જનરેટ કરે છે અને કઈ રીતે લોન પ્રોવાઈડ કરે છે. ઓકે, સો આપણે જોયું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પોતાનું ફંડ કઈ રીતે ભેગું કરે છે, તો કે મેમ્બર નેશન છે એના જે કંઈ 190 મેમ્બર નેશન છે એની પાસેથી ક્વોટા પ્રમાણે ફંડ કલેક્ટ કરે છે અને એ ફંડ જે કંઈ કલેક્ટ થાય એમાંથી જેને જરૂરિયાત હોય એવા મેમ્બર નેશનને લોન પ્રોવાઈડ કરે છે. ઓકે, સો અચાનક કોઈ મેમ્બર નેશન્સની ડિમાન્ડ વધી જાય અને ફ્યુચરમાં એવું પણ બને કે કંઈક કોઈ નેશનલ કોઈ વર્લ્ડમાં એવું ડિઝાસ્ટર થયું કે જે કાંઈ ડેવલપિંગ કન્ટ્રી હતી અને અનડેવલપ્ડ કન્ટ્રી હતી એ પાછી પડી ગઈ અને એને ખૂબ જ લોનની રિક્વાયરમેન્ટ થઈ. સો આવી બધી કન્ટ્રી એકી સાથે જ્યારે લોનની ડિમાન્ડ કરે આઈએમએફ પાસે, તો સામે આઈએમએફ પાસે એટલું ફંડ તો હોવું જોઈએ ને મેમ્બર નેશનને લોન પ્રોવાઈડ કરવા માટે. તો એ ફંડ તો રાતોરાત ઇન્ક્રીઝ ના થાય. ઓકે, સો અને સામે ડેવલપ્ડ કન્ટ્રીઝ સામે એટલા કોટા ઇન્ક્રીઝ કરે તો આઈએમએફનું ફંડ ઇન્ક્રીઝ થાય અને તો આઈએમએફ આવી બધી કન્ટ્રીઝને લોન પ્રોવાઈડ કરી શકે. ઓકે, સો એવું મુશ્કેલ છે કે ફ્યુચરમાં જ્યારે કંઈ આવી બહુ મોટી રિક્વાયરમેન્ટ ઊભી થાય અને એકી સાથે ઘણા બધા મેમ્બર નેશન્સને લોન પ્રોવાઈડ કરવાની થાય ત્યારે આઈએમએફનું ફંડ થોડું ઓછું પણ પડી શકે કે આઈએમએફને ફંડ રાતોરાત ઊભું કરવું મુશ્કેલ બની જાય. ઓકે,
Third one is strict surveillance over economic policies of member nations. કે IMF જ્યારે લોન પ્રોવાઈડ કરે છે ત્યારે કન્ડિશન્સ રાખે છે કે દે આર ઓર વી કેન સે આપણે ફંક્શન્સમાં પણ શીખેલું હતું કે IMFના મેઇન ફંક્શન શું છે કે IMF સર્વેલન્સ રાખે છે, વોચ રાખે છે એના મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોલિસી ઉપર. ઓકે, સો આવી ઇકોનોમિક બધા મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોલિસી ઉપર વોચ રાખવી અને બધા મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોલિસી ડિઝાઇન કરવી એ એક ખૂબ મોટો ટાસ્ક કહેવાય IMF માટે. સો IMF માટે પણ મુશ્કેલ બને કે આવા બધા નેશનની ઇકોનોમિક પોલિસી ડિઝાઇન કરવી પ્લસ બધા નેશનની ઇકોનોમિક પોલિસી ઉપર વોચ રાખવી કન્સિસ્ટન્ટલી. અને સામે મેમ્બર નેશન માટે પણ મુશ્કેલ થાય કે IMF જો પોલિસી એની રીતે ડિસાઇડ કરે તો ઘણીવાર મેમ્બર નેશનને પણ પોતાની કન્ટ્રીમાં આવી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી થોડી મુશ્કેલ થતી હોય છે. ઓકે, સો આવું સ્ટ્રિક્ટ સર્વેલિયન્સ મેમ્બર નેશન માટે થોડું ઘણું ભારે પડતું હોય છે. ઓકે, fourth one is difficult to achieve exchange stability and maintain orderly arrangements among members. કે મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે મેમ્બર નેશન્સની વચ્ચે જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થાય છે મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ એમાં એક કન્ટ્રી પોતાની કરન્સી બીજી કન્ટ્રીની સાથે એક્સચેન્જ કરે છે. સો જે કન્ટ્રી પોતાની કરન્સી બીજી કન્ટ્રીની કરન્સી સાથે એક્સચેન્જ કરે છે એ રેટ ઉપર એક્સચેન્જ કરે છે તેને કહેવાય એક્સચેન્જ રેટ. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર એક્સચેન્જિંગ અવર ઇન્ડિયન રૂપી વિથ US ડોલર, સો એ જે રેટે આપણે ઇન્ડિયન રૂપી US ડોલરની સાથે કન્વર્ટ કરીએ છીએ તેને કહેવાય એક્સચેન્જ રેટ. હવે આવું એક્સચેન્જ રેટ જે બધા નેશનની વચ્ચે જે 190 મેમ્બર્સ છે એની જે કંઈ કરન્સીસ છે એની વચ્ચે એક્સચેન્જ રેટ સ્ટેબલ રહેવો જોઈએ. જો બહુ મેજર અપ એન્ડ ડાઉન આવશે તો ઓફકોર્સ છે કે વર્લ્ડ ઇકોનોમીમાં ઇન્સ્ટેબિલિટી આવી જશે. ઓકે, સો આવી એક્સચેન્જ રેટની સ્ટેબિલિટી રાખવી IMF માટે થોડી મુશ્કેલ બની જતી હોય કે 190 કન્ટ્રીઝ વચ્ચે એકબીજા સાથે અરેન્જમેન્ટ કરાવવા કે ઘણીવાર બધા એકબીજા નેશન વચ્ચે એક્સચેન્જ રેટ અરેન્જમેન્ટ થતા હોય છે. સો એક એક્સચેન્જ રેટ અરેન્જમેન્ટ કરાવવા બધા અલગ અલગ નેશન્સની વચ્ચે અને આવા એક્સચેન્જ રેટને કંટ્રોલમાં રાખવા અથવા એક્સચેન્જ રેટને સ્ટેબલ રાખવા ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક ફોર IMF also. Fifth one is difficult to eliminate all foreign exchange restrictions which in turn obstruct the growth of international trade. Okay, જ્યારે આપણે 1991માં આપણી ઇકોનોમી લિબરલાઇઝ કરી, પ્રાઇવેટાઇઝ કરી અને ગ્લોબલાઇઝ કરી, દેટ ઇઝ LPG, આપણે યુનિટ નંબર 2માં આપણે શીખી ગયા કે 1991માં આપણે આપણી ઇકોનોમી ઇન્ડિયન ઇકોનોમીને લિબરલાઇઝ, પ્રાઇવેટાઇઝ અને ગ્લોબલાઇઝ કરી. ઓકે, સો આપણે જેમ આવી પોલિસી અપનાવી એમ IMFના કહેવા પ્રમાણે અથવા IMFની કન્ડિશન પ્રમાણે આપણે LPG અપનાવ્યું કે આપણી પોતાની ઇકોનોમીને આપણે ગ્લોબલાઇઝ કરી, આપણે ઇન્ડિયન ઇકોનોમીને ઓપન કરી વર્લ્ડ ઇકોનોમીની સાથે. દેટ મીન્સ નાવ ઇન્ડિયા કેન ટ્રેડ વિથ foreign countries also, or India can trade with any economy. India can trade with world economy. Okay, so એવી રીતે કોઈ બીજી મેમ્બર નેશન હોય એ ઘણીવાર પોતાની કન્ટ્રીની ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ માટે અલાઉ ના કરતી હોય બીજી કન્ટ્રીને. ઓકે, સો આવા ટ્રેડ રિસ્ટ્રિક્શન હટાવવા એ IMF માટે ડિફિકલ્ટ છે કે બધા મેમ્બર નેશન્સ અગ્રી ના પણ થાય પોતાની કન્ટ્રીને પોતાની કન્ટ્રીને વર્લ્ડ ઇકોનોમીની સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે. ઓકે, સો આવું બધું ઇમ્પ્લિમેન્ટ કરાવવું IMF માટે થોડું ડિફિકલ્ટ હોય છે. Then sixth one is difficult to achieve the objective of convertibility of all currencies. મેં કીધું એમ કે આપણી ઇન્ડિયાની કરન્સી કન્વર્ટિબલ છે એની અધર કરન્સી સાથે, પણ any other currency, for example India can exchange with US dollar, India can exchange with euro, Indian rupee can exchange with US dollar, or Indian rupee can
can be exchanged with euro, or in Indian rupee can be exchanged with Japanese yen. Similarly, કોઈ એવી લો ઇન્કમ કે પુઅર કન્ટ્રીઝ હોય એની કોઈ કરન્સી હોય તે વર્લ્ડ એક્સચેન્જ માર્કેટમાં માઇનોર કરન્સી હોય ને એ કન્વર્ટેબલ ના પણ હોય. ઓકે, સો તે ઇઝીલી કન્વર્ટેબલ ના હોય બીજી કોઈ કરન્સી સાથે. ઓકે, સો આવી વ્યવસ્થા ગોઠવવી એ આઈએમએફ માટે પણ ડિફિકલ્ટ થઈ જાય કે કોઈ બધા નેશન્સની જે કંઈ નાની નાની કરન્સીસ છે, માઇનોર કરન્સીસ છે, એને પણ કન્વર્ટેબલ બનાવી બીજી કરન્સીસ સાથે એ એક ડિફિકલ્ટ ટાસ્ક છે આઈએમએફ માટે. ઓકે, સો these are the limitations, or we can say shortcomings of International Monetary Fund. Then we will understand what is the relationship between India and International Monetary Fund. India is one of the founder members of the International Monetary Fund and was one of the 45 countries that had participated in the Bretton Woods Conference in 1944, and had become an original member of the fund. જ્યારે આપણે યુનિટ નંબર 5ના પાર્ટ નંબર 1માં શીખેલું હતું કે આઈએમએફની હિસ્ટ્રી, એમાં શું હતું કે 45 મેમ્બર નેશન્સ ઓર 45 કન્ટ્રીઝ ભેગા થયા બ્રેટન વુડ્સ યુએસએમાં ટુ ડિસાઇડ ઓવર ધ ઇકોનોમિક પોલિસી ઓફ વર્લ્ડ, કે વર્લ્ડમાં કઈ રીતે ઇકોનોમિક સિસ્ટમ રાખવી, ઇકોનોમિક સિસ્ટમની સ્થાપના કરવી. ત્યારે વન ઓફ ધ 45 કન્ટ્રીઝ કે 45 કન્ટ્રીઝમાં એક ઇન્ડિયા પણ હતું. સો એને સજેસ્ટ જે આ 45 કન્ટ્રીઝના કન્ક્લુઝનમાં બે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ વર્લ્ડ બેંક. સો આ બે ઇન્સ્ટિટ્યુશન્સના એસ્ટાબ્લિશમેન્ટમાં જે કાંઈ 45 કન્ટ્રીઝનો હાથ હતો એમાંથી એક ભારત પણ ઇન્ડિયા પણ હતું. ઓકે, as a member of the International Monetary Fund, India has derived a number of benefits. First one, India has been receiving aid from the various fund agencies from time to time. For an instance, in mid-1991, when faced with the severe balance of payments crisis, India approached the fund for aid under its modified compensatory and contingency financing facility. કે 1991માં ઇન્ડિયા એક મોટો ઇકોનોમિક ક્રાઇસિસ ફેસ કરી રહી હતી. જ્યારે આપણે એલપીજીનું ચેપ્ટર સમજ્યા ત્યારે આવેલું એમાં કે 1991માં એલપીજી શું કામ આવ્યા, રિફોર્મ્સ શું કામ આવ્યા, શા માટે આવ્યા, કે ઇટ ઇઝ વન ઓફ ધ કન્ડિશન્સ ઓફ વર્લ્ડ બેંક એન્ડ આઈએમએફ કે તમારી કન્ટ્રીને લિબરલાઇઝ કરો, પ્રાઇવેટાઇઝ કરો એન્ડ ગ્લોબલાઇઝ કરો, સો દેટ જે કાંઈ બેલેન્સ ઓફ પેમેન્ટ મીન્સ ફોરેન એક્સચેન્જના એક્સપેન્ડિચર આપણા કન્ટ્રીના વધારે હોય ફોરેન એક્સચેન્જની ઇન્કમ કરતાં. ઓકે, સો સામે એટલી ફોરેન એક્સચેન્જની ઇન્કમ ઇનફ ના હોય, આવા પેમેન્ટ કરવા પડે ને આપણે, ફોરેન એક્સચેન્જ એક્સપેન્ડિચર વધારે હોય તો. સો આવા પેમેન્ટને ફૂલફિલ કરવા માટે સામે આપણી ઇન્કમ ના હોય, એને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ. સો આવી બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટનો ગેપ ફૂલફિલ કરવા માટે ઇન્ડિયાએ પોતાની ઇકોનોમીને ગ્લોબલાઇઝ કરવી પડી. કે ગ્લોબલાઇઝેશન જો થશે તો ઇન્ડિયાના બિઝનેસ છે એ બીજી ફોરેન કન્ટ્રીઝ સાથે બિઝનેસ કરી શકશે. સો એ રીતે ઇન્ડિયાને ફોરેન કરન્સીની ઇન્કમ જનરેટ થશે, અને આવી ઇન્કમ જનરેટ થવાથી ઇન્ડિયાને બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ નહીં રહે, બિકોઝ ફોરેન એક્સચેન્જની ઇન્કમ વધી જાય અને સામે આપણે પેમેન્ટ પણ એટલા કરવાના થાય, તો ધીસ વુડ બી ઇન બેલેન્સ. ઓકે, સો આવી જ્યારે 1991માં જરૂરિયાત પડી કે આપણી પાસે બેલેન્સ ઓફ વી હેવ સફરિંગ ફ્રોમ સિરિયસ બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ, તો ત્યારે ટેમ્પરરી લોન માટે
આપણે આઈએમએફને અપ્લાય કર્યું હતું અંડર ધ કમ્પેન્સેટરી એન્ડ કન્ટિન્જન્સી ફાઇનાન્સિંગ ફેસિલિટી, કે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યું હતું કે કન્ટિન્જન્સી એટલે અર્જન્ટ રિક્વાયરમેન્ટ, કે આપણે જ્યારે કોઈ મેમ્બર નેશન્સને અર્જન્ટ રિક્વાયરમેન્ટ હોય ત્યારે they will go for contingency financing facility under IMF. Of course, the fund imposed certain conditions generally known as conditionalities. મેં કીધું એમ કે liberalization, privatization and globalization is the one of the conditionalities of IMF. This made it obligatory on us to adopt structural adjustment program. It may be noted here that with the aid of concessional loan of IMF and subsequent adoption of stabilization and structural adjustment program, India could successfully tide over its worst balance of payment crisis. India has been very regular in the repayment of its debt એન્ડ ઓબ્લિગેશન્સ ઓફ ધ ફંડ, કે આપણે જ્યારે જરૂરિયાત હતી 1991માં ધેટ વી આર ફેસિંગ અ હ્યુજ ઇકોનોમિક ક્રાઇસિસ, ત્યારે આપણને આઈએમએફે કન્સેશનલ રેટે લોન પણ આપી અને જે કાંઈ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટની કન્ડિશન્સ મૂકી હતી ધેટ ઇઝ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, એ ઇન્ડિયામાં સક્સેસફુલ રહી અને ઇન્ડિયાને પછી એમાંથી આવી સિરિયસ બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસમાંથી બહાર આવી ગયું. ઓકે, અને જ્યારે જ્યારે પણ ઇન્ડિયાએ લોન લીધી તેને વેરી રેગ્યુલર એન્ડ ઇન્ડિયા હેઝ બીન અ વેરી રેગ્યુલર ઇન રીપેમેન્ટ ઓફ ઇટ્સ ડેપ્ટ એન્ડ ઓબ્લિગેશન ઓફ ધ ફંડ. ઇન્ડિયાએ ટાઈમ ટુ ટાઈમ આવી લોન રીપે પણ કરી આપી. ઓકે, second one is India has been receiving assistance from the fund under a special drawing rights schemes which provide unconditional liquidity since the participants have access to foreign exchange resources at will. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એસડીઆર, વોટ ઇઝ એસડીઆર? સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ એક બાસ્કેટ કરન્સી છે, બાસ્કેટ કરન્સીઝ છે. એમાં 5 મેજર કરન્સીઝ, કે 5 કન્ટ્રીની એવી કરન્સીઝ કે તેનો ઇન્ટરનેશનલ ટ્રેડ માર્કેટમાં મોટો હિસ્સો હોય. ફર્સ્ટ વન ઇઝ યુએસ ડોલર, યુરો, જાપાનીઝ યેન, ચાઇનીઝ રેમ્બિમ્બી એન્ડ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ. સો આ 5 એવી કરન્સીઝ છે દેટ આર હેવિંગ મેજર શેર ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. સો આવા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં ઇન્ડિયાને પણ આનાથી બેનિફિટ થયો કે ઇન્ડિયા કેન નાવ ડ્રો મીન્સ ઉપાડ કરવો, પોતાના જે જનરલ અકાઉન્ટ અને કોટા મેન્ટેન કરે છે આઈએમએફ પાસે, એમાંથી ઇન્ડિયા કેન નાવ ડ્રો એઝ એસડીઆર, કે જ્યારે પણ ફોરેન કરન્સીની રિક્વાયરમેન્ટ પડે ત્યારે ઇન્ડિયા પોતાના અકાઉન્ટના બેલેન્સમાંથી આઈએમએફ પાસેથી તેનું ડ્રો પણ કરી શકે, વિથડ્રો પણ કરી શકે છે. ઓકે, third one is by virtue of being member of the fund, India is also member of the World Bank, from which it has been receiving financial assistance from its various development projects. હા, ઇન્ડિયા આઈએમએફની સાથે સાથે વર્લ્ડ બેંકની પણ મેમ્બર છે અને વર્લ્ડ બેંક પાસેથી પણ વેરિયસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પણ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ મળે છે. ઓકે, fourth one is India has been getting advisory help from the fund under the fund surveillance conditionality, કે જે કંઈ વોચ રાખે છે આઈએમએફ, સર્વેલન્સ રાખે છે ઇકોનોમિક કન્ડિશન્સ ઉપર, એનાથી ઇન્ડિયાને ઘણી મદદ મળે છે કે ઇન્ડિયાની જે કાંઈ ઇકોનોમિક પોલિસી અપ્લાય કરવા માટે આઈએમએફની મદદ મળી રહી છે, પ્લસ ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે આઈએમએફ ઇન્ડિયાને. ઓકે, અ ટીમ ઓફ economists from the fund often visit India for interacting with the Indian officials on problems like balance of payment and exchange rate and offer valuable suggestions relating to monetary, fiscal and other measures to solve the concerned problem. કે આઈએમએફના જે કાંઈ ઇકોનોમિસ્ટ છે એ વારંવાર ઇન્ડિયાની મુલાકાતે આવે છે અને ઇન્ડિયાના ઓફિશિયલ્સને આવા ઇકોનોમિક પોલિસી વિશે અને વેરિયસ પ્રોબ્લેમના સોલ્યુશન પણ સજેસ્ટ કરે છે. સો એનાથી ઇન્ડિયાને ઘણો બેનિફિટ થાય છે. Fifth one is the fund has also been providing valuable short-term training courses for the Indian personnel on monetary, fiscal, banking, exchange rate and balance of payment policies
through Central Banking Services Department, Fiscal Affairs Department, and IMF Institute. IMF Institute is providing training to our Indian personnel કે જે કાંઈ core sectors છે, core sectors of India. It includes banking, it includes monetary and fiscal department of India. ધેન એક્સચેન્જ રેટના જે કાંઈ ડિસિઝન્સ છે એમાં ડિસિઝન્સ કઈ રીતે લેવા એની ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરે છે IMF ઇન્સ્ટિટ્યૂટ. Moreover, the services of various specialists on the fund are also availed for the preparing valuable reports, various aspects of our economy. એના ઉપરથી ઘણા બધા રિપોર્ટ્સ જનરેટ થાય છે અને એ ડેટા ઉપરથી આપણને ડિસિઝન લેવાની ખ્યાલ આવે એ માટે IMF ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે કે ડેટા કઈ રીતે કલેક્ટ કરવો, એ ડેટાનું એનાલિસિસ કઈ રીતે કરવું. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં પોવર્ટી કેટલી છે એ જાણવું હોય તો પોવર્ટીના ડેટા કઈ રીતે કલેક્ટ કરવા અને પોવર્ટીને કઈ રીતે એનાલાઇઝ કરવી. સેકન્ડ કે ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ લિટરસી રેટ કેટલો છે, સો લિટરસી રેટના ડેટા કઈ રીતે ફાઇન્ડ કરવા અને એ ડેટાનું એનાલિસિસ કઈ રીતે કરવું એઝ એન ઇકોનોમિસ્ટ, એવું ટ્રેનિંગ IMF પ્રોવાઈડ કરતી હોય છે. ઓકે, ઇન શોર્ટ, ઇન્ડિયાઝ મેમ્બરશિપ of the fund has proved to be a great benefit કે ઇન્ડિયાની મેમ્બરશિપ જે IMF સાથે છે એ ઇન્ડિયા માટે એક ગ્રેટ બેનિફિટ છે. ઓકે, India has not taken any financial assistance from the IMF since 1993. લાસ્ટમાં અસિસ્ટન્સ ક્યારે લીધું હતું? 1991માં લીધું હતું અને 1993 પછી ઇન્ડિયાએ IMF પાસેથી ફાઇનાન્શિયલ અસિસ્ટન્સની જરૂર નથી પડી. Repayments of all loans taken from the International Monetary Fund have been completed on 31st May 2000 is a part of the 14th અને એ જે કાંઈ લોન લીધેલી હતી એ 31st May 2000 સુધીમાં પે પણ થઈ ગઈ. As a part of the 14th General Review of the Quotas, India's total quota has been increased to special drawing rights 13,114.4 million from SDR 5,821.5 million કે 5,821.5 માંથી ઇન્ડિયાનું સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ IMF પાસે, દેટ મીન્સ અકાઉન્ટમાં જેટલું IMF પાસે બેલેન્સ છે એટલું ઇન્ક્રીઝ થઈને 13,114.4 million થઈ ગયું. With this increase, India's share would increase to 2.75%, જે અર્લિયર 2.44% હતું એમાંથી ઇન્ડિયાનો શેર વધીને 2.75% થઈ ગયો, મેકિંગ ઇટ ધ 8th લાર્જેસ્ટ quota holding country in the IMF. ઇન્ડિયા IMFમાં 8th highest quota holding country બની ગઈ. ઓકે, સો ધીસ ઇઝ ધ અચીવમેન્ટ itself of India કે ઇન્ડિયા માટે એક મોટી અચીવમેન્ટ કહેવાય. ઓકે, so this is all about International Monetary Fund. We have seen history of IMF, we have seen functions of we have seen objectives of IMF, membership of IMF, organization structure of International Monetary Fund, lending operations, what are the resources of International Monetary Fund. We gone through international liquidity, then various lending operations, then functions of International Monetary Fund, then achievements of International Monetary Fund, limitations or shortcomings of International Monetary Fund, and last we did India and International Monetary Fund. Okay, so this is all covered by our lectures. Okay, so આ બધું lecturesમાં cover થઈ ગયું. ઓકે, સો IMFનો પાર્ટ અહીં પૂરો થાય છે. In next lecture we are going to start with World Bank. Okay, so thank you so much student. I would like to end up this session with motivation, that is, अगर आप सफल होना चाहते हो तो आपको अपने काम में एकाग्रता लानी होगी. If you want to be successful in your life, you have to be focused in your work. Okay, so thank you so much students. Have a nice day.